દાહોદ જિલ્લાના સંખેડા તાલુકાના હાંદોદ ગામમાંથી જીન માલિકોની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખેડૂતના પુત્ર છે તે કપાસ વેચવા માટે આવ્યા હતા ને આ જીન માલિકો છે તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી। પહેલા કપાસનો સોદો કરી લેવામાં આવ્યો, ત્યારબાદ ઓછા ભાવ આપવાની વાત થઈને અલગ પ્રકારના બહાનાઓ છે તે જીન માલિકો દ્વારા કાઢવામાં આવ્યા। જ્યારે આ ખેડૂત પિતા પુત્રએ વિરોધ નોંધાવ્યો ત્યારે જીન માલિકના જે અન્ય સાગરીતો હતા તેઓ એકત્ર થઈ ગયા અને આ આદિવાસી સમાજના ખેડૂત પિતા પુત્ર છે તેમને નજીકના થાંભલા વડે દોરડા વડે બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો। આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને હવે આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે। તેમણે આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જે રીતે જીન માલિકો દાદાગીરી આચરી રહ્યા છે, સરકારના જે ધારા ધોરણો છે, નિયમો CCI મુજબ ભાવ આપવાના હોય છે, છતાં પણ આ લોકો નિયમો ઘોડીને પી ગયા છે અને મન ફાવે તેમ વર્તન કરી રહ્યા છે, તેની સામે તેમણે પોતાનો રોષ ઠાલવ્યો છે અને આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે, તેમની સામે ભારે કલમ એડ કરવામાં આવે તેવી અલગ અલગ માંગ સાથે ચૈતર વસાવાએ શું પ્રહાર અને માંગ કરી છે તે સાંભળી લો। ગઈકાલે હાંડોદ સંખેડા તાલુકાના જે જીન છે હાંડોદ ખાતે જગદંબા તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોરમાર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ SP શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે। ત્યારે અમારી માંગણી છે, સરકારે CCI સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને CCIથી ખરીદી નથી કરતા અને આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે। CCIનો ભાવ આ વર્ષનો કપાસનો 7,470 છે, એની જગ્યાએ માત્ર 6,800, 6,900, 7,000 આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે। ત્યારે ભાવ પણ મળે, સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો CCIના ભાવનો લાભ મળવો જોઈએ। એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે, તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે, ભીની છે, ફલાણી છે, ઢીકણી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે। આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી, એવી રીતના દોઢ 2 કલાક બાંધીને માર્યા અને એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે, ICUમાં દાખલ છે। એને લાગી આવતા એણે પોતે ઝેરી દવા પણ પીધી છે। જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે, સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે। આ જીનના માલિકો જે પણ છે, જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે, પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર 3 જણના નામ છે। તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે 15 થી 20 લોકો એને મા બેનની ગાળો બોલે છે, જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોરમાર મારે છે। તો બધાના નામો દાખલ કરવામાં આવે, રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે। જો દિન 5માં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું। આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ, પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું। જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું। હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે છોટાપુરના સંખેડામાં જે ઘટના બની છે તે ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે। તે મામલે તેમણે આજે જે છોટાઉદેપુર જિલ્લાના SP છે તેમને આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને આમાં જે આરોપીઓ જવાબદાર છે તેમની સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માટેની પણ તેમણે વાત કરી છે અને કહ્યું છે કે જો આગામી સમયમાં આ મામલે પોલીસ પ્રશાસન કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો પછી ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। પરંતુ ખૂબ જ કમનસીબ ઘટના સામે આવી છે, જ્યાં એક જગતનો તાજ જેને કહેવાય ખેડૂત પુત્ર દિવસ રાત એક કરીને તે પાકનું વાવેતર કરે છે, તે માર્કેટમાં પાક વેચવા માટે જાય છે અને તેની સાથે આ પ્રકારે માલિકો જે હોય, વેપારીઓ હોય, જે પ્રકારે વર્તન કરે છે તો તેમની સામે કડક પગલાં લેવાય તેવી માંગ પણ ઉઠી છે। દર્શક મિત્રો, એન્કમ પ્રેરિત ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।